જીતુભાઈ મારે કોન્ફિડન્સ સ્પીકર બનવું છે, સક્સેસફુલ થવું. એટલે જીતુભાઈ પછી મારી જગ્યાએ તારે સ્પીકર થવું છે. એટલે આ જમાનો એમ સમજો કે આપણો તો લેટેસ્ટ છે, સમાધિવાડી છે, પણ ગુરુકુળ હતું. આપણે સમાધિવાડી છે એ એવા કે ભાઈ મારે તો કેવલભાઈ મારે સ્પીકર બનવું કે ક્યારે સક્સેસફુલ સ્પીકર બનીશું. એટલે જીતુભાઈ ને આમ લઈ ગયા જંગલમાં, ચાલો કેવલભાઈ બતાવો. તો વળી કેવલભાઈ એમ કહે છે કે ભાઈ તમે મને જંગલમાં ક્યાં લઈ જાઓ? કે સમાધિવાડી જંગલ સુધી લઈ આવ્યા, બરાબર છે, મારે સ્પીકર બનવું છે. વળી કેવલભાઈ કે જીતુભાઈ ના પાડે, કેવલભાઈ કે જીતુભાઈ ના પાડે, બરાબર. તો પછી હજી આગળ લઈ જતા હતા, ત્યાં એક નદી આવી, નદી સુધી કેવલભાઈ ને લઈ ગયા ભાઈ જીતુભાઈ. ક્યાં લઈ ગયા? નદી સુધી લઈ ગયા, બરાબર છે. પછી નદી સુધી લઈ જાય અને જીતુભાઈ જે કર્યું ને એ બહુ ખતરનાક કરાય. જીતુભાઈ જે કેવલભાઈ નામ દબાઈ જાય તો શું થયું કેવલભાઈ? સત્યનારાયણ તો કરો શું થાય? પછી જીતુભાઈ કૂદકો મારે કે ક્યાં મને પાણીમાં ડુબાડી દીધો છો? કેવો તો ખરો કે મારે કોન્ફિડન્સ સ્પીકર બનવું, તમે કેમ મને નદીમાં ડુબાડી દીધો? ક્યાં મારે તો શું થયું? પાણીમાં ડુબાડતા ત્યારે શું થાય? પાણીમાં ડુબાડી દીધે શું થાય? પાણીમાં ડુબાડે ત્યારે બધું ભૂલાઈ જાય અને જે પોતાની પૂરી તાકાતથી ઉછળીને કૂદકો મારે. એ ઉછળીને કૂદકો શું કામ મારે છે? ત્યારે ફક્ત ને ફક્ત એક જ બાબત હોય છે કે મારે જીવવું છે, બધું બીજું તેલ પીવા, બરાબર ને? અને જીવવા માટે જીતુભાઈ એવા સક્ષમ વ્યક્તિને ઉડાડી દીધું, તાકાતવાળા વ્યક્તિ. હવે ગુરુજી જે તાકાતવાળા એને ઉડાડી ત્યારે જીતુભાઈ ડાયલોગ આપે છે કે જો બેટા તારે સક્સેસફુલ કોન્ફિડન્સ સ્પીકર બનવું હોય તો તારે જે તે કૂદકો માર્યો ત્યારે જે તારી સોલિડ બર્નિંગ ડિઝાયર હતી પાણીમાંથી બહાર આવવાની, એવી બર્નિંગ ડિઝાયર ક્રિએટ કરવી પડશે. શું કરવું પડશે? બર્નિંગ ડિઝાયર જોશે. કેવી ડિઝાયર? તો કે તમે પાણીમાં ડૂબાડી દીધા હોય અને એમાંથી તમારે બહાર આવવું હોય તો કેવી ડિઝાયર હોય? તમે તડફડતા હોય તડફડમાંથી બહાર નીકળવું છે, એવી ડિઝાયર કેના માટે જોશે? કોન્ફિડન્સ સ્પીકર બનવા માટે, બરોબર છે? તમારા જીવનમાં જ્યાં સફળતા મેળવવી એમાં એવી બર્નિંગ ડિઝાયર હશે તો તમે સક્સેસફુલ લી એ વિષયને વિશે તમે જલ્દી ચાલુ કરશો, નહીં તો જલ્દી ચાલુ